તો જો આપણી બેહું ને આખી આપણી રોડ બાજુ હાકી છે, ફૂલજી નદી બાજુ લઈ જાવી છે, કેમ કે આજ વરસાદ જેવું હતું ને રોડ પલરે ત્યારે. જો બેહું નીકળી આવી બધી આ સાઈડ, હવે અહીંયાથી ચરતી ચરતી જાહે નદી કાંઠે કાંઠે. એટલે આપણે જો બેહુંને રસ્તે ચડાવી છે, તો વચમાં ફોર વ્હીલ છે, અત્યારે નવા વાર આવી ગયા ઘણા બધા. જય માતાજી, કેમ છો? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. બેહું હાઈકા અત્યારે જો ધીરે ધીરે બધી હાલતી થઈ. આ લુલા એ બધા ધીરે વાહે હાલે ને આ સ્પીડમાં હાલશે. આગળ ફોર વ્હીલ પડી છે, છાણવાળી હોય બેહું જે પૂછડો માર્યો તો એ ડિઝાઇન બની ગઈ. તો આપણે છે ને બેહું ગાડી લીધી છે, અમને માથે ચડી આવી તો અડધી આમ ભાઈ ગઈ, અડધી હજી આવે જ છે ધીરે ધીરે ધીરે. અત્યારે આપણે એને જવા દેવી છે, આમ સામે કાંઠે લઈ જાવી છે. લઈ નથી ગયા, આજ પહેલી ફેરે લઈ જાવી, કેમ કે અહીંયા ફરતે વાંડો છે તો આપણે ઓલી બેહું બહારની આવી નથી એટલે તો આપણે ચાલી જાય. એટલે ઓલી બેહું એક ચક્કર મારી જાય એટલે પૂરું. આ સાઈડ છે પણ પાણી ભર્યું એટલે ચરે નહીં આમાં. ધ્યાન આપણે આની રાખવાની છે ખડેલીની. જોકે આપણે જો આવમાં ખબર નહીં પડે, 10 મહિનાને પૂરા થવા થઈ ગયા છે એટલે ધ્યાન રાખવી પડે, ફરજિયાત છે. અત્યારે જો બધા નાખી લીધા. આ એક દી પત્તે ચડાવવાનું હોય ને. હવે આ ખડેલી આપણી વ્યાવાની તૈયારી છે, એટલે હવે આને ગમે એમ ધ્યાન રાખવું પડશે ને કે બનીને જેમ કરશે. હજી પાણી પીતી આવે છે, બાકી ખોટા પાડવાવાળા હમાતા નથી અત્યારે. આજ તો હજી બપોરે વધી જાય તો અહીં તો લગભગ અહીંયા બેહું ગાડવી હોય ને વહમી લાગશે. અત્યારે જો બેહું ને બધી પટ્ટે પકડી લીધી. અત્યારે રેડિયા ઓલો ખૂટિયા હેરાન કરે છે, ટાંકાડો હંતાઈ ગયો છે ને આપણે જવા દેવાની આ સાઈડ હતી. આમ કારખાનું છે પણ એની આલી બાજુ લગભગ ખેતર 2 ખાલી પડ્યા છે, પૂરી દેવાની અત્યારે બીજું કાંઈ નથી. તો આપણે જો બેહું તો આવી ગઈ, આવીને એક તો અહીંયા ખાડામાં જ બેસી ગઈ. આ બધું જ્યાં આટલા પટમાં રખડ્યા, સામે તો ઓલી બાઈ 52 છે એટલે વાંધો નહીં આવે. અહીંયા 2 ઝૂંપડાને ધ્યાન રાખવાની છે, બાકી તમે રખડવા જેવું તો સારું જ છે તો ખરો. કુવાડીઓ વધી ગયો છે એ આટલા ભાગમાં છે, ઓલી બાજુ કુવાડીઓ નથી એટલે ખુલ્લું રહ્યું ને ચરે ખરો. આજે ધીરે ધીરે બધી ભાગવા માંડશે આગળ. ઓહ, આપણે જો બેહુંને મૂકી છૂટ્યું પછી આને એને ચરવું નથી એક એની. ભાગ દોડ, કેમ કે આમાં બીજો માલ ફરી ગયો છે. પાડો ગંધ લીએ કયુંનો કે પાડાની ગંધ આવે સામે બાજુ ગમે છે. આમાં ચરવું જ નથી, કેમ કે બેહું લગભગ આવી ગયેલ છે આમાં. એટલે ઘડીક વાર આમાં રખડાશું, 10-11 વગાડશું પછી ઓલી બાજુ પ્લોટ છે મારે ઘડીક વાર ચક્કર મરાઈ આવી. અત્યારે છે ને માલને ચરવું નથી કે ને ભાગ દોડ કરતી હતી, હવે પાછી મંડાણી હોય ચરવામાં. એટલે હવે ઘડીક વાર ચારી લઈને પછી આમને ઘૂમરો મારી લે પછી ઓલી બાજુ ભાગમાં લઈ જવાના છે વિચાર. ભાઈને ચરવું નથી આજે, કેમ કે અત્યારે એક બેહ લઈને આવે છે ભાઈ. અમે વાટ જોઈએ છે કે ભાઈ વહેલી આવી જાય ને તો પછી મેં કીધું બેહું આગળ કાઢીએ. આ ભાઈને અત્યારે શું છે કે વધારે ઉપડો છે બાજવાનો કીડો, કેમ કે પાડાની ગંધ આવે છે. એ ભાઈબંધ પાસે છે પણ એ પાડો બહુ છે જોરવાળો. આવો કુંડિયો જ છે, ગીરમાંથી લીયેલ છે કુંડિયો ટોપલો. આપણે બજાડવાનો શોખ નથી, હતો પહેલાં પણ એ પૂરો કરી દીધો, કેમ કે પાડો બહુ બગડી જાય પછી બેહુંને ફાલે નહીં. એના હિસાબે આપણે નથી થવા દેતા, બજાડતા નથી. ભાઈ ફાલવાની તકલીફ દઈએ અને પછી બેહુંને વારે ખાડું આખાને, કેમ કે આપણે અનુભવ છે એવા પાડાને પછી બદલાવા જ પડે. જ્યાં સુધી બાજુ ના સુધી ત્યાં હક હોય. ઘરના પાડા બાજે ને એમાં હકનો વાંધો ના આવે, એટલે બાજાની ભાગી જાય એક તો.
બહારનો પાડો આવી ગયો ટક્કરમાં હોય સામી ભેં ગમે ગરમીમાં હોય એટલે ઉપડી જવાનું. ભેં તો થતા થાય બાકી ઉપાડી લઈએ. તો આપણે ભેં જો આમાં આવી ગઈ હતી રખડે અત્યારે. આજે બીજો માલ આવે છે હવે ક્યાં પહોંચ્યો હોય એ બીજાનો હવે બીકી છે કે પાડા ભેગા થાય ને તો બાજ છે ખરો. અત્યારે તો ધીરે ધીરે ભેહું રખડે છે. આમાં ખડ છે પણ ઝીણું બહુ છે. બહારની ભેહું ચારી જાય છે જોગોળથી આવે છે. જો સામે પહોંચી ગઈ છે એટલે આપણી ભેહું ટર્ન મારી લે. કે પાડા ભેગા થયા ને તો બાજવાના છે એ ફાઇનલ છે. તો અત્યારે જો બધી ભેહુંને આપણે ઉતારી દીધી ઓલી બાજુ. હવે કાઢી જવાનું કે બાપાનો ફોન આવ્યો હતો કે ભાઈ પાડા એના કે 3 છે. બાજડકા બહુ છે. ભેહું લગભગ આવે જ છે આમ આગળ જ છે અહીંયા ક્યાંક. એની પહેલાં એ કહે ને ભેહું કાઢી લેજે એ આપણા પાડા નહીં કે ભાંગી નાખશું. મોટા પાડા છે તો આપણે એ કરાય નહીં ને હાથે કરીને બજાડવાનો રહ લેવાય નહીં. આપણો અનુભવ થઈ ગયો. આ તો આપણે હજી ખડેલીઓ પાડો કહેવાય એટલે હજી જોઈ પાછા વરીને ઊભો રહી જાય છે. ગંધ આવી જાય છે બાજી ના પહોંચે કેમ કે ઓલા પાડા છે હાઇટવાળા જ આ ભેં પ્રમાણે. હાઇટ છે ને શિંગડામાં બરવાળા છે જરાક. અહીંયા ભેહું દોવે ને તો ભૂસોની જોઈ લીધું છે. તો આપણે જે ભેહું હવે ગાડી લઈ અને એક આપણે ભેંનું શિંગડું જડ્યું છે. પાડાનું ગમે ક્યાંકનું કાપેલું છે. એટલે કેટલા લેયર આવે એમાં. ઝીણી પટ્ટી જાડી પટ્ટી એના જાડી એમ થતી જાય અંદર છે. ટન તો અહીંયા આવે. મેન હોય ને ઉગવાનું કારણ અહીંયાથી ઉગે. એમાં પછી જાડી લેયર થતી જાય કંઈક વધતી જાય. અને એ આપણે આ દોરીથી કાપેલો છે. આ દોરીથી કાપીને કે બ્રેકનો વાયર હોય ને એનાથી કાપવો પડે. આપણે પણ શિંગડા કાપેલા છે અમને અનુભવ છે. હવે થોડાક દી પછી આપણે પણ એકાદી 2 ભેહુંને ઉડાડવાની. અત્યારે જે ભેહું પટે પકડાવી દીધી પાછી કે ભાઈ આપણી ભેહું પછી આમથી થઈ જાય. નાના પાડેડા વધારે રહ્યા અને આ જે ફૂલડા પાંદડા દેખાય છે ને જે આ એ છે ને કમળના છે. કેમ કે અહીંયા ગણેશને વિસર્જન કરવા માટે બહુ આવે છે તો પબડી પડી હોય એ કમળની હોય અને એ બીમાંથી એને પાણી બહેરું રહ્યું ને તો કાદવ જેવું થઈ જાય ને તો એમાં ઉગી જાય બી. આમાં જો ગણેશ વિસર્જન કરવા માટે બહુ આવશે પબ્લિક. ખાલી 5 દીમાં ઓછામાં ઓછા અહીંયા 100-150 જેટલા ગણપતિ વિસર્જન કરવા આવશે. નાનાથી લઈને મોટા સુધીના એટલા મોટા મોટા ગણપતિ આવે. ટ્રેક્ટરમાં માન હમાતા હોય બધા અહીંયા આવે વિસર્જન કરવા. અને ઘણા ડૂબી જાય છે. ગણપતિ વિસર્જન કરવા આવે તો ડૂબી જાય છે. હું તરતા આવડતું ના હોય તો પડી જાય ભેગા. અહીંયા પાણી આવી ગયું તો જે ભેહું બધી ચડી ગઈ આ સાઈડ. હવે અહીંયા ઘડીક રખડાશું. ભાઈ ભેં લઈને આવવાના છે બહારથી ગરમીમાં છે. અને રોડમાં તો જે ખૂટિયા એટલા અત્યારે જો ભેગા થઈ ગયા છે એ ઊભા છે બધા. એ રોડમાંથી આખો રોડ રોકી લે. રાતે એક્સિડન્ટ થાય તો એના લીધે વધારે થાય. કાંઈ એમના એક્સિડન્ટ થાય બહુ જોરદાર. લગભગ તો કોઈક બચે ને કોઈક ન્યાય બચે. 2 વાર પહેલાં થયું હતું ભાઈ. સવારમાં 5 વાગ્યા ભેગી ગાડીની રોડની નીચે 4 વ્હીલ હતી. પછી કઈ હતી ને એ ખબર ના પડી. એવો કુચુંબર થઈ ગયો. 5 ફેલ થઈ ગયા. એવી રીતે હું છે કે સવારમાં વહેલા જતા હોય ને તો ખોટિયા બધાને વરસાદને લીધે બધા અહીંયા બેસી જાય રોડ માથે. કોરું દેખે ને એટલે વધારે અહીંયા બેસે એટલે પછી એક્સિડન્ટ થાય એટલે જોરદારનું થવાનું. સવારમાં ગાડી વહેલી હાંકતા હોય જ્યાં ઉતામર હોય કાંઈ કાં તો એ ધ્યાન રાખવી પડે એની ફરજિયાત. કેમ કે અહીંયા લગભગ બેસે ને તો રોડમાં કાંઠે જ બેસે. બાકી આમ ટક્કર જગ્યા હોય રોડ આ રોડ ઉપર ઓછા આવે. કેમ કે આમાં કાંકરી બહુ પડીને લાગે બહુ એટલે બેસે નહીં. ભેહું જો હારી ના લાગે બહુ આમાં. હવે આમાં ઘડીક વાર આપણે રખડાવું. ભેં લઈને આવે ભાઈ હમણાં પહોંચવા આવ્યા હે હવે એ તો ભેં લઈને જો ભાઈ આવે છે બહારથી પહોંચાડી દીધી. હવે ખડેલી લાગે કે આ ભેં એકાદું વેતરમાં છે. આ બધા જો ધીરે ધીરે જાય.
હવે આમની રખડતો ને હવે ગમે આ બેને બાંધી દઈ. તો આપણે જે બેહું બધી અહીંયા રખડે છે અને ઓલી ભેં જ વાં જ ઊભી છે એ થતી નથી લગભગ થાય માન નક્કી નંબરે કાંઈ કયો જાય અહીંયા ઉપર જે ચડી જાય કાંઈ કા. તો અત્યારે આપણી બેમાં બધી આવી ગઈ આ સાઈડ. હવે પાણીમાં ગાઈડ્યું હમણાં તો બધી ચડતી ચડતી જાય છે ધીરે ધીરે આમણી લઈ જાવી. અને ઓલા ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ પાડો છે ને આ સાઈડ આવવાનો છે, ધ્યાન રાખજે, એની ખાસ ધ્યાન. તો આપણે જો બેઓને અહીંયા ચક્કર મારી લીધી તો પેલા પાસેથી પાછી વાળી ગઈ. તો પેલો તો ખાલી થઈ ગયો છે. બેઓને પાછી કાઢીએ પાણીમાંથી, આમ ગઈ નહીં વધારે, ચક્કર મારી લીધી ને પછી જવા દઈ સીધી ઘર બાજુ. હવે વચમાં જોઈ જો બેઉં મળે નહીં તો સારું, ક્યાંય વચમાં પાટાની બીક રહે બાજુ વધારે બીજી બીક ના હોય. આ બે નહીં હા જાય તો ખેતરમાં ચડી જાય એ એની આ પીલી બે ત્રણ હરાટાને મેં બધાને ગાડી લઈને કાંઈ ગા પછી પટે પકડાવી. ખડેલા તો હજી ભાગીને આવતા રહ્યા. બેહું ને આને શું છે મોટીને જ્યાં સુધી ધરાય નહીં ને ત્યાં સુધી પાછી આવવાનું ન હોય, બીકી નહીં હોય. કાંઈ કાંઈ નીકળે એમ કીધું વાહે રહી જાય બેઠી રહી આરામથી, પછી ભલે કલાકે વાહે આવે, પછી કલાક પછી આવશે, પછી હેડામાં નીકળશે, પછી બેહું મુકાય નહીં ને કાંઈ નહીં એવું કરે. તો આપણે જો બેહુંને હાંકી લીધી હવે સીધે સીધી પાણી બેસી ગઈ હતી. અત્યારે ગાયડી વાળી બે ત્રણ વાહે રહી ગઈ છે. ગાયો તો મોર નીકળી ગઈ ઘરે જ જાય, કાં હે રોડમાંથી ચડતી ને રાધા નીકળી પાછી આવી. રાધા જાય નહીં આપણી બેહું મૂકીને, રાધા જમના બે આહે કાં ચરતી આહે. મંગન ગોરીનું નક્કી ન હોય, સીધું જાય તો ઘરે જ જાય, કાં રોડમાં તો ચરતી જાય, વાડીમાં ના જાય. એ એનો હક છે કે વાડીમાં ક્યાંય જવાનું જ નહીં. બાકી પટ્ટો પકડાવી દીધો. બેહું હતી પણ ઓલા ભાઈ ત્યાં કાઢી ગયો, કારણ કે બે ગતિ પાડાને મેં કીધું પાણી પડે નહીં તારું, પાણીમાં જ પડી તો ઘેરાથી અડધી આગળ નીકળી આવે તો આ મોટી દૂજણા હે ને આને હાલવું નથી, સીધું પાણીમાં જ માર્યો ઠેકડો બધી. આ બધી વરીને પાછી ભાગી ગઈ, પાયડી પાવા અંદર જઈને કાઢી બેહું ને. હવે ચરશે, હવે કેમ ચરવા દેવી નથી, જવા દે ઘરે. એ ભાઈબંધની બેમાં આવશે ને જો આ બધા વહેલા દેખાય ને કાંઈ વધવા નહીં દે, સાફ થઈ જાય. એક જ દી ચક્કર મારશે એટલે બીજે દી કંઈ તમારે આવવા પણ જ મળે. આપણે નથી લઈ આવતા બહુ હમણાં, એ માંગવું આપણી એ રે હમી છે જમનાન એ પણ ચાલે છે. ધીરે ધીરે હાકીએ આગળ. હાલા હાલા તારે વાહે રહેવાની ટેવ પડી ગઈ કા કે આપણે મળે ને. હવે દૂધણો જે પારેટ થઈ ગયું ને એ ખેતરને હેવા જો એક આને છે ઘાડકમાં તો ના જાય, એક આ ચાંદરી ઓલી મોટી ચાંદરી બે ચાંદરી આ વારી કંઈક કંઈક જાતી હોય, વધારે ભૂખી રહેતી બાંધી વરસાદ હોય ને તો વારી ભૂખ લાગે વધારે. એક એ ને એક પાછળ છે બધાથી, એ તનની ટેવ વધારે હતી. નાગરાજ મેન મુદ્દો આપણો એ હતો. બે ખાડેલી આવડી જતી હતી પણ એક ઉનાળે પાછી મોકલાવી દીધી હતી. એમાં ઘરે આપણે મોટા બાપુ નથી અહીંયા, ઓલીને તો આપણે રાતે બાંધવાની ના પડે જરૂર પડે, કેમ કે એ આરામથી ચરતી જ હોય. અને એને હાંકવાની કાંઈ લઈ જાય ક્યાંય વારવા જવાની ખબર છે એટલામાં જ રખડવાની, ઘરેથી બેહું મૂકીને જાહે નહીં. અત્યારે ચરતી ચરતી હવે સીધી નીકળશે ઘરે. હાલો માતાજી, હાલો રાધુ, રાધુની હારે માંથી કરતાં વધારે છે. લઈ લે હાલો
આપણે જો ભેહું બધી રખડે છે અત્યારે રોંડે બધાને જો આપણે લઈ આવ્યા પાડાને જો બધી ભેગી છે રેડિયાર પણ ભેગી આવી ગઈ છે ગાયું જે આપણે બંસીનું બીજી એક છે કોમલ આ મંગુન રાધા આપણી ગોરી છે એ બધા રખડે સાંજે તો આપણે છે ને ઘરે આવી ગયા છે ભેહું જો આ સાઈડ પાછો ટર્ન માર્યો ને અડધીમાં ખાડામાં બેસી ગઈ આને લાગી બોલવું નથી કાંઈ પાડાને આપણે ખાંડ મૂકી દીધું છે ને તેલ ને ખાંડ દીધું આને એક ખડેલીને દીધું પણ એને એમાં એવું થયું કે તેલ ને ખાંડ પડ્યું જ છે આમાં અને કાલુને પછી આ ચાખી ગઈ છે રેઢિયાર આવી ગઈ એવી હેરાન કરે કે આ ગોલી બાજુ છે ખાને ઓલો તગારમ નથી ખાવું એને